આજનો સંદેશો હું બહુ જ સરળ અને બહુ જ સરસ આપવાનો પ્રયત્ન કરીશ કે આજે ને હું ને તમે આપણા માનવીય જીવન વિશે વિચાર કરીએ કે આપણે કેવું જીવન જીવવું જોઈએ, આપણે કેવું ભલું નેક અને પ્રમાણિક જીવન જીવવું જોઈએ, કેવું નીતિમત્તાથી ભરેલું જીવન જીવવું જોઈએ. કેમ કે આપણને આપણું ધર્મશાસ્ત્ર બાઇબલ અને આપણો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ એ વિષયમાં ઉત્તમ ઉદાહરણ, ઉત્તમ નમૂનો અને ઉત્તમ બોધપાઠ, ઉત્તમ ઉપદેશ અને ઉત્તમ શિક્ષણ આપણને આપે છે. અને એમના અદ્ભુત જીવાઈ ગયેલા જીવનને દ્વારા આપણે આ સારું અને આનંદિત જીવન જીવવાનો પ્રયત્ન કરીશું. બાઇબલ આમ તો 66 પુસ્તકોથી ભરેલું છે, મહાન એની અંદર પ્રબોધકો છે, પણ હું આજે એક જ વાત કરીશ કે પ્રભુ ઈસુએ તમને ને મને શું શીખવાડ્યું છે, પ્રભુ ઈસુએ તમને ને મને કેવું જીવન જીવવાની પ્રેરણા આપી છે, પ્રભુ ઈસુ કેવું જીવન જીવ્યા અને પ્રભુ ઈસુ કેવું જીવન જીવવાની આપણને બોધ આપે છે, આપણને શિક્ષણ આપે છે, આપણને માર્ગદર્શન આપે છે. એ સંદર્ભમાં આજે આપણે આ સંદેશ શીખવાના છે. અને એટલા માટે આપણે વચન વાંચીએ માર્કની લખેલી સુવાર્તા અને તેનો 11મો અધ્યાય અને 24 થી 26 વચન આપણે વાંચીએ. એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતાં જે સર્વ તમે માંગો છો તે અમે પામ્યા છીએ એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે. અને જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય તો તેને માફ કરો, એ માટે કે તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરે. પણ જો તમે તેને માફ નહીં કરો તો તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહીં. આ વચન માટે આપણે જોરદાર તાળી પાડી પરમેશ્વરને આપણે મહિમા આપીએ. સૌથી પહેલી વાત કે જ્યારે આપણે સચ્ચાઈ, નીતિ અને ધર્મના આધારે જીવન જીવીએ છીએ તો હરેક વ્યક્તિ મનોમન પ્રાર્થના અવશ્ય કરે છે. દરેક ધાર્મિક વ્યક્તિ, દરેક નીતિમાન વ્યક્તિ, દરેક જે આસ્થા રાખનાર વ્યક્તિ છે, ભરોસો રાખનાર વ્યક્તિ છે, જેને આપણે આસ્તિક કહીએ છીએ, એ વ્યક્તિ ઈશ્વરને પ્રાર્થના કરે છે. એટલે કે હરેક વ્યક્તિ પોતાના અંગત જીવનની વાત કરીએ તો ઈશ્વર સાથે, પરમેશ્વર સાથે સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. અને હરેક વ્યક્તિ મનોમન અલગ અલગ વિષયથી પ્રાર્થના કરે છે અને એમ એ પોતાના જીવનને સંવારવાનો, બનાવવાનો અને સારું જીવન જીવવાનો પ્રયાસ કરે છે. પરંતુ પ્રાર્થનામાં પણ ઘણા બધા ફરકો છે. અલગ અલગ પ્રકારે લોકો પ્રાર્થના કરતા હોય, અલગ અલગ વિષય લઈને પ્રાર્થના કરતા હોય. ઘણી બધી વખત આપણી પાસે પ્રાર્થનાનું લિસ્ટ બહુ લાંબુ હોય છે, પરંતુ એક વાત કદાચ આપણે પ્રાર્થનામાં ચૂકી જઈએ છીએ. અને એટલે તમે ને હું સંસ્કારી વ્યક્તિ છે, તમે ને હું વિશ્વાસુ લોકો છે, તમે ને હું પ્રભુના લોકો છે, તમે ને હું ભારતીય લોકો છે, તમે ને હું સીધા સરળ સાધારણ લોકો છે, તો હું ને તમે રોજ પ્રાર્થના કરીએ છીએ. પરંતુ મારા અને તમારા જીવનમાં પ્રભુ આજના વચન દ્વારા કંઈક વિશેષ રીતે શીખવાડવા માંગે છે. અને શું કહે છે? આપણે માર્ક લખેલી સુવાર્તા 11મા અધ્યાયના 24 થી લઈને 26 વચનમાં વાંચી ગયા છતાં હું તમારા માટે વાંચું છું અને કહું છું, એ માટે હું તમને કહું છું કે પ્રાર્થના કરતા જે સર્વ તમે માંગો છો તે અમે પામ્યા છે એવો વિશ્વાસ રાખો તો તે તમને મળશે. તાળી પાડીએ પહેલા વચન માટે. વલ્લભભાઈના વચન આપણને પ્રભુ ઈસુ જબરજસ્ત રીતે શીખવાડે છે અને ખાસ કરીને આપણને નીતિમાન અને પ્રમાણિક, વિશ્વાસયોગ્ય અને હકારાત્મક જીવન જીવવાની પ્રેરણા આપે છે. આ વચન આપણને પ્રાર્થનાવાદી બનાવે છે. એનો મતલબ એવું નહીં કે આપણે 24 કલાક પ્રાર્થના કરીએ છીએ, પણ એનો મતલબ એ થાય છે કે ઈશ્વર આપણા જીવનમાં હકારાત્મક પોઝિટિવિટી લાવવાનો પ્રયત્ન કરે છે. અને એટલે પ્રભુનું વચન કહે છે કે જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે, જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે. પ્રાર્થનાના સંદર્ભમાં બહુ ગહન વિષય છે, હું તે છેડતો નથી, પણ હું એક વાત ચોક્કસ કહીશ કે પ્રાર્થના કરનાર વ્યક્તિ એક પોઝિટિવ માઇન્ડ સેટઅપથી પ્રાર્થના કરે છે. દાખલા તરીકે જ્યારે વ્યક્તિ ખુન્નસમાં હોય, ગુસ્સામાં હોય, કંઈક કોઈકની નિંદા કરતો હોય, કોઈને કંઈક હેરાન કરતો હોય, ત્યારે એ પ્રાર્થના ન કરી શકે. કેમ કે એમનું માઇન્ડ સેટઅપ ગુસ્સામાં છે, એનું માઇન્ડ સેટઅપ કંઈક નકારાત્મક વિચારોથી ભરેલું છે. પ્રભુ ઈસુ આજે રાત્રે પહેલા વચનથી આપણને એવું શીખવાડે છે કે આપણા માઇન્ડ સેટઅપને, આપણા વિચારને, આપણી ભાવનાને આપણે હકારાત્મક બનાવીએ, આપણે પોઝિટિવ બનાવીએ અને આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરવાથી આપણે લોકો સાથે નહીં પણ સીધું ઈશ્વર સાથે વાતચીત કરીએ છીએ, ઈશ્વરના સંબંધમાં આવીએ છીએ. ચાહે કોઈ પણ ધર્મની પ્રાર્થના કરતો હોય, કોઈ પણ સમાજની પ્રાર્થના, સમાજની રીત પ્રમાણે પ્રાર્થના કરતો હોય, કોઈ પણ પદ્ધતિ પ્રમાણે પ્રાર્થના કરતો હોય, એની સાથે કોઈ નિસ્બત નથી, પણ પ્રાર્થના કરતા હોવું એ બહુ જરૂરી છે. એટલે કે બી પોઝિટિવ, પોતાની જાતને હકારાત્મક બનાવવું બહુ જરૂરી છે. અને એમ કરીને આપણે પ્રાર્થના કરવી જોઈએ.
પોઝિટિવ બનવું જોઈએ, હકારાત્મક વિચાર અને મનોભાવ આપણા જીવનમાં લાવવા જોઈએ. અને જેથી કરીને જ્યારે કોઈ વ્યક્તિ મનોમન પ્રાર્થના કરતો થાય છે, જ્યારે એ વ્યક્તિ આસ્તિક બને છે, એ વ્યક્તિ આસ્થા રાખે છે, વિશ્વાસ કરે છે, એ વ્યક્તિ હકારાત્મક વિચારે છે, તો આપોઆપ એના જીવનમાં ધીરે 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 બદલાણ આવે છે. એના જીવન શૈલી બદલાઈ જાય છે. એ જ્યારે પ્રાર્થના કરે છે તો આપોઆપ એના જીવનમાં હકારાત્મકતા આવવા માંડે છે. લોકોને પ્રેમ કરતો થાય છે, નિખાલસ બને છે, પ્રામાણિક બને છે, સીધો ચાલે છે, કેમ કે જાણે છે કે હું રોજ પ્રાર્થના કરું છું તો મારો પ્રભુ મારી પ્રાર્થના સાંભળશે. એમ કરીને પોતાના જીવનને સુધારા તરફ લઈ જાય છે, નેકી તરફ, પ્રામાણિકતા તરફ લઈ જાય છે. અને એટલા માટે સૌથી પહેલાં પ્રભુ આપણને શીખવાડે છે કે આપણે પ્રાર્થનાવાદી બનવાની જરૂર છે, એટલે કે હકારાત્મક બનવાની જરૂર છે. પોઝિટિવ માઇન્ડ સેટઅપ આપણું રાખવું બહુ જરૂરી છે. અને એટલા માટે પ્રભુનું વચન આપણને પ્રાર્થનાની વાત કરતાં કરતાં આગળ સાથે સાથે કહે છે, અને જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય તો તેને માફ કરો, એ માટે કે તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરે. બહુ ધ્યાનથી સાંભળજો કે પ્રભુ ઈસુ જે વાત અહીં શીખાડે છે એ 2 પોઈન્ટથી શીખાડે છે. પહેલી વાત લખી છે, જ્યારે તમે પ્રાર્થના કરીને ક્યારે કરો, કેવી પ્રાર્થના કરો, કઈ સ્થિતિમાં, શારીરિક સ્થિતિનું વર્ણન બોલો, શું લખેલું છે? ઊભા રહીને. જનરલી ઊભા રહીને કોઈ પ્રાર્થના નથી કરતો. જનરલી બધા જ બેસીને પ્રાર્થના કરે છે. જનરલી લોકો પલાઠી વાળીને યા પદ્માસનમાં યા અન્ય પ્રકારની એમની શૈલી પ્રમાણે તેઓ પ્રાર્થના કરે છે. મતલબ કે પ્રાર્થના કરે છે તો કોઈ ઘૂંટણે પડે છે, કોઈ બેસીને પ્રાર્થના કરે છે, કોઈ હાથ જોડીને પ્રાર્થના કરે છે, કોઈ હાથ ઉઠાવીને પ્રાર્થના કરે છે, કોઈ છાતી પર હાથ મૂકીને યા નમી જઈને પ્રાર્થના, અલગ અલગ શારીરિક ક્રિયાઓ દ્વારા તે પ્રાર્થના કરે છે. પ્રભુ ઈસુ અહીંયા જે શબ્દ બોલે છે બહુ ધ્યાનથી સાંભળજો. કઈ પ્રાર્થનાનું વર્ણન લખેલું છે બહુ ધ્યાનથી સાંભળજો. જે પ્રાર્થનાનું વર્ણન અહીં લખેલું છે એ પ્રાર્થના છે જાહેર જીવનની પ્રાર્થના. ઊભા રહેવાનો મતલબ કે મંડળીની અંદર, સમાજની અંદર જ્યારે તમે ઊભા રહો છો અને પ્રાર્થના કરો છો ત્યારે તમારે શું કરવાની જરૂર છે? ત્યારે તમારે માફ કરવાનું છે. કોને? તમારા અપરાધીઓને. 2 પ્રકારની પ્રાર્થનાનું વર્ણન મળે છે. પહેલી પ્રાર્થના છે તમારી ને મારી અંગત પ્રાર્થના, જ્યારે હું અને મારો પરમેશ્વર વાત કરતા હોઈએ છીએ. ત્રીજી કોઈ પાર્ટીની કે ત્રીજી કોઈ વ્યક્તિની વાત હું નથી વિચારતો, એ મારી અંગત પ્રાર્થના છે. અને જ્યારે હું અંગત પ્રાર્થના કરું છું ત્યારે મારા જીવનને સુધારવાની, ક્ષમા માંગવાની, પાપોની ક્ષમા માંગવાની, પશ્ચાતાપની હું પ્રાર્થના કરું છું. પણ જ્યારે કે ઊભો રહીને હું પ્રાર્થના કરું, એનો મતલબ હું જાહેર જગ્યા પર યા મંડળીની અંદર પ્રાર્થના કરું, ત્યારે ઘણી બધી વખત ઘણા બધા લોકો મંડળીના નામે પણ વિરોધ કરે છે કે ફલાણો તો આ મંડળીનો છે એટલે હું એમને આ ભક્તિ સભામાં નહીં જાઉં. કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે ઊભા થાવ છો ત્યારે તમારું એક વ્યક્તિત્વ નીકળે છે. દાખલા તરીકે હું અહીંયા ઊભો છું એક વ્યક્તિ તરીકે, પ્રભુના દાસ તરીકે, તો મારું એક વ્યક્તિત્વ છે. હું જ્યારે અહીંથી બોલું છું ત્યારે તમે વિશ્વાસથી સાંભળો છો, પણ ઘણા બધા લોકો એ સાંભળવા રાજી નથી. ઊભા રહેવાનો મતલબ પોતાની આઈડેન્ટિટી, પોતાની વ્યક્તિગત બાબતને દર્શિત કરવાની છે, પ્રદર્શિત કરવાની છે. હું ને તમે જ્યારે સમાજમાં કોઈ સ્થાન પર ઊભા રહે છે તો લોકો આપણને મોં મચકોડી દે છે. લોકોને જોઈને આપણને મોં મચકોડવાનું મન થઈ જાય છે, કેમ કે આમાં જે સામાજિક જે પણ છે, વ્યક્તિગત પ્રાર્થનાની વાત નથી કરતો, હું સામાજિક જીવનશૈલીની વાત કરું છું. તો સામાજિક જીવનશૈલીની અંદર ઘણી બધી વખત આ સંસ્થા અને મંડળી અને ડિનોમિનેશન્સના લેબલ લાગી જાય છે, જેથી લોકો વિરોધ કરે છે. તમે પ્રાર્થના કરો છો વ્યક્તિગત રૂપમાં અને તમે પ્રભુને વહાલા દેખાવો છો, વેરી ગુડ, સારી વાત છે કે તમે ઈશ્વરને પશ્ચાતાપ કરીને પ્રાર્થના કરો છો, પણ અફસોસ તમે જાહેર જીવનમાં નિષ્ફળ જાઓ છો. એટલે પહેલું જ વચન તમને મને બહુ હલાવી નાખે છે. પહેલાં પોઝિટિવિટીની વાત કરેલી પ્રભુએ, પણ બીજા જ વચનમાં એ પોઝિટિવિટી ઓસરી જાય છે, નકારાત્મક વલણથી દબાઈ જાય છે. પ્રભુ જે તમને ને મને શીખાડે છે આજે રાત્રે, પહેલો જ મુદ્દો ઘણો ગંભીર શીખાડે છે કે જાહેર જીવનમાં તમે સદંતર નિષ્ફળ છો. એટલે કે પહેલાં પ્રાર્થના કરવી જોઈએ, તો બીજું ક્ષમા કરવું જોઈએ. પ્રાર્થના અને ક્ષમા એકબીજાના પૂરક બની જાય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો કહેવાનો ભાવાર્થ આ છે કે તમારો અપરાધી હોય તો તેને માફ કરો, અને એ માટે કે તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરે. મારો જે બાપ છે, મારો જે પરમેશ્વર છે એ આખી દુનિયાનો પરમેશ્વર છે. એટલે મારા જ ભાઈ બંધુ છે. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ મંડળી હોય, વિરોધ આપણે કરવાની જરૂર નથી. વિરોધ કરવાનું ગુણ આપણામાં હોવું ના જોઈએ. અને કોઈને તકલીફ આપવાનું કામ આપણું નથી. આપણે બીજાની તકલીફમાં મદદ કરવાનું કામ કરવું જોઈએ. એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે માંદા દુઃખી લાચાર તકલીફમાં હોય એવા લોકોને મદદ કરવું જોઈએ, પણ કોઈને તકલીફ આપવાનું કારણ આપણે નહીં બનવું જોઈએ. એવું આપણું બાઇબલ આપણને શીખવાડે છે. બાઇબલનો પ્રભુ આપણને શીખવાડે છે. આ વચન આપણને શીખવાડે છે. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. આગળ લખે છે, પ્રભુનું વચન કહે છે, પણ જો તમે તેને માફ નહીં કરો તો તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહીં.
એટલે બહુ ધ્યાનથી સાંભળજો કે કન્ડિશન પણ બહુ જ ગહેરી છે વિશ્વાસુ વ્યક્તિ માટે કે જો તમે બીજાને માફ નહીં કરી શકો તો તમને પણ માફી નહીં મળે. અને એટલા માટે આપણે માફ કરવાનું સૌમ્ય, સારું, પ્રેમાળ જીવન જીવવાની જરૂર છે. કેમ કે ખુદ પ્રભુ ઈસુએ આપણને માફી આપી છે. જો એણે નમૂનો આપ્યો છે, એણે કર્યું છે ને, એટલે આપણે તો કરવું જ પડશે. હાલેલુયા. લુકની લખેલી સુવાર્તા 23 અધ્યાય 34 વચનમાં ખુદ પ્રભુ ઈસુએ કહ્યું કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેના લુગડા માહોમાહે વહેંચી લીધા. બે બાબત આમાં લખેલી છે. પહેલી વાત એ આપણે શીખીએ કે પ્રભુ ઈસુએ કહ્યું. બધા બોલો, પ્રભુ ઈસુએ કહ્યું. બધા બોલો, પ્રભુ ઈસુએ કહ્યું. બહુ ધ્યાનથી સાંભળેલી વાત એ છે કે પ્રભુ ઈસુએ કહ્યું, પણ એનું સ્થળ અને એનો સમય અને એની પરિસ્થિતિને સમજવું બહુ જરૂરી છે. સ્થળની વાત કરું તો ગુલગુતા ટેકરી છે, એના પર ક્રૂઝ છે અને ક્રૂઝ પર પ્રભુ ઈસુ લટકી રહ્યા છે. સમયની વાત કરું તો ભર બપોરની વાત છે, લગભગ 3 વાગ્યાનો સમય છે, તાપ તડકો છે, ખુલ્લા આસમાનની નીચે છે પ્રભુજી. અને સંજોગની વાત કરું, પરિસ્થિતિની વાત કરું તો પ્રભુ ઈસુ પૂરેપૂરા ઘાયલ છે અને આખું શરીર લોહી લુહાણ છે. અને લોકોએ એને નિંદા કરી, લોકોએ એને ઠપકો આપ્યો, લોકોએ એને ગાળો દીધી અને સજા કરી. 39 ફટકાનો માર અને કાંટાનો મુગટ અને પછી ચાપખા માર્યા અને કેટલું બધું એમને સોટીઓ મારી, કેટલું બધું એને તકલીફ આપી અને સાથે સાથે વધસ્તંભ ઉચકાવીને ચાલ્યા. આવી પરિસ્થિતિ હતી. છતાં જ્યારે આપણે જે રીતે કીધું ઊભા રહ્યા, જાહેરમાં હતા. અત્યારે ગોલગથા ટેકરી પર હજારો લોકો એમને જોતા હતા અને એમની આજુબાજુમાં 2 ચોર પણ હતા. આવા જાહેર સમયમાં એવું નહીં ગુપ્તમાં માફ કર્યું કે પ્રભુ તું તેઓને માફ કરજે. નહીં, બિલકુલ જાહેર ક્ષેત્રમાં, બિલકુલ જાહેર જગ્યા પર, વિશાળ એક જનમેદનીની વચમાં, કેમ કે આખું યરુસાલેમ એ પરિસ્થિતિને કારણે ખબડી ગયું હતું અને ચર્ચાનો વિષય હતો. અને તેવા સંજોગમાં પ્રભુ ઈસુએ કહ્યું કે હે બાપ, તેઓને માફ કર. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એ જે તું અને તમે જે જીવન જીવે છે, લોકો આપણને જુએ છે. પીપલ આર ઓબ્ઝર્વિંગ અવર લાઈફ. આપણા જીવનને લોકો નિરીક્ષા કરે છે કે આ વ્યક્તિ કેવું જીવન જીવે છે, આ બેન કેવું જીવન જીવે છે, આ ભાઈ કેવું જીવન જીવે છે, આ છોકરો કેવી રીતે જીવન જીવે છે, આ છોકરી કેવી રીતે જીવન. લોકો ઓબ્ઝર્વ કરે છે તમારા અને મારા જીવનને. અને જ્યારે લોકો ઓબ્ઝર્વ કરે છે ત્યારે તમારા અને મારા જીવનમાં એ આદર્શ જીવન હોવું બહુ જરૂરી છે, નમૂનેદાર જીવન હોવું બહુ જરૂરી છે. દુનિયાભરના લોકો પ્રભુ એટલે કે યરુસાલેમની અંદર હજારો લાખો લોકો પ્રભુ ઈસુને જોઈ રહ્યા હતા અને ત્યાં નીચે સૈનિકો હતા અને કેટલા બધા લોકો ત્યાં હતા. અને પ્રભુ ઈસુએ મોટા અવાજમાં પ્રાર્થના કરી કે હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. પ્રભુ ઈસુ એવી પરિસ્થિતિ કે જ્યાં માફી આપવાની કોઈ ગુંજાઈશ નથી, કોઈ સંભાવના નથી કે માફી આપવી જોઈએ. અને એકદમ કાલ્વરીના ક્રૂઝ પર લટકતા, અંતિમ શ્વાસ લેતા પ્રભુ ઈસુએ તમને ને મને, માનવ જાતિને માફ કર્યા. તો પછી આપણે તો બહુ સુખમાં છે, આનંદમાં છે, સારા કપડાં પહેર્યા છે, સારું ખાવાનું ખાઈએ છીએ, ફેસિલિટીઝમાં જીવન જીવીએ છીએ. આપણે તો અવશ્ય લોકોને માફ કરવા જોઈએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પણ બીજો પોઈન્ટ જોઈએ, આ જ વચનમાં બીજો ભાગ જોઈએ. આ જ વચનમાં લખ્યું છે, બીજા વચનમાં લખ્યું છે, એટલે કે જ વચનમાં બીજો ભાગ લખ્યો છે કે ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેના લુગડા માહોમાહે વેચી લીધા. એક તરફ પ્રભુ ઈસુ શું કરે છે? એક જ સમયમાં 2 ઘટના ઘટે છે. પહેલા વચનના પહેલા ભાગમાં પ્રભુ ઈસુ તમામ લોકોને ઉદ્દેશીને માફીની વાત કરે છે. જ્યારે એ જ વચનમાં બીજો પ્રસંગ બને છે કે લોકોએ, ત્યાં સિપાહીઓ હતા, એમણે ચિઠ્ઠીઓ નાખી. ચિઠ્ઠીઓ નાખીનો મતલબ શું ખબર? કોણ જીતે. કોમ્પિટિશન્સ. આજે દુનિયાભરની અંદર કોમ્પિટિશન છે. આપણે ખાસ ખ્રિસ્તી લોકોની વાત કરીએ, મંડળીઓની અંદર, આપણી મંડળીઓમાં આ જ છે, ચિઠ્ઠીઓ નાખવાનો ધંધા ચાલે છે. એટલે કે કોમ્પિટિશન ચાલે. અમારી મંડળી મોટી, અમારું આમ, અમારું તેવું, અમે આને બોલાવીએ, અમે આમ કરીએ, અમારા જેવું કોઈ નહીં. આ કામ આ જે સૈનિકો કરતા હતા ને, એ આપણે કરીએ છીએ. એક તરફ માફ કરવાવાળો તો માફ કર્યા કરે છે, લોહી નીકળતી અવસ્થામાં એ બીજાને માફ કરે છે, પણ નીચે બેઠેલા લોકો મજા લે છે. નીચે બેઠેલા એક ઈસુના ડગલા વિશે ચિઠ્ઠીઓ નાખી કે મારું થઈ જાય તો મારું થઈ જાય. આ મારું કરવાની જે ભાવના છે ને, મારી મંડળી. પણ યાદ રાખો, એ મંડળીને માટે લોહી વહેનાર પ્રભુ ઈસુ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એ આપણું કાંઈ નથી ભાઈ. આપણું જીવન પણ આપણું નથી. ઈશ્વરે આપણને શ્વાસ આપ્યા છે, ઈશ્વરે આપણને જીવન આપ્યું છે, ઈશ્વરે આપણને સ્વાસ્થ્ય આપ્યું છે, એટલે આપણે જીવે છે. આ જીવન પણ આપણું નથી. એ તો એણે આપેલી દેન છે. એણે અદ્ભુત રીતે આપણા પર કૃપા કરી છે. અને આપણે તો લડાઈ, ઝઘડા અને ચિઠ્ઠીઓ નાખવાનું એટલે કે આ બસ લોકોને હેરાન પરેશાન, લોકોને નિંદા અને લોકોની સાથે સ્પર્ધામાં જીવન જીવીએ છીએ.
લોકોની સાથે કોમ્પિટિશન્સમાં જીવન જીવીએ છીએ કે મારું દેવળ મોટું, મારી મંડળી મોટી, મારા લોકો આમ, મારા લોકો આમ, અને એમ કરતાં એક ગામમાં 4-4, 5-5 મંડળીઓ લડી રહી છે, ચિઠ્ઠીઓ નાખી રહી છે. જે માણસ માફ કરીને જતો રહ્યો એનું તો કોઈ નામ નિશાન નથી, બસ ચિઠ્ઠીઓ નાખીને આપણે લખ્યું છે માહુ માહે વેચી લીધા. ભાઈ તારા 50 ઘેટા, મારા 100 ઘેટા, મારા આટલી મંડળી, બધા ઘેટા વેચી લીધા. ઈશુના જે લુગડા છે ને તારણના, એ આપણે કોઈ આમ લઈ લીધું, કોઈ આમ લઈ લીધું. આ બસ નાટક ચાલે છે. સરળ ને સરળ સંદેશ તમને મને હલાવી નાખે છે કે આપણે ક્યાં છે. કોઈ માણસ જાન આપી રહ્યો છે એની દરકાર નથી, મજાની દરકાર છે. લોકો મજા લઈ રહ્યા છે. જો પ્રભુ ઈશ્વર આટલો ઉત્તમ નમૂનો આપણને આપ્યો છે કે એમાં આવા ક્ષણમાં, આવી સ્થિતિમાં, આવી પરિસ્થિતિમાં, આવા સંજોગમાં પણ એ માફ કરે છે, તો મારે ને તમારે અવશ્ય માફ કરવું છે. અને એટલા માટે આપણે એમાંથી લખેલી સુવાર્તા 6 અધ્યાય અને આપણે વચન વાંચીએ 9 થી 15, અને બહુ જ મજાની વાત શીખીશું, એકદમ અસરકારક. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. આપણે બધા પ્રાર્થના કરીએ છીએ, હા કે ના? હા, પ્રાર્થના કરીએ છીએ પોતપોતાના રીત પ્રમાણે, પોતપોતાના વિષય પ્રમાણે, પોતપોતાના વિશ્વાસ પ્રમાણે. પણ એક વાત બહુ ધ્યાનથી, આ પ્રભુની પ્રાર્થના લોર્ડ્સ પ્રેયરની અંદર પણ એક વાત બહુ મહત્વની છે, તે ધ્યાનથી સાંભળજો. શું લખ્યું છે? માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો, ઓ આકાશમાંના મારા બાપ. લખ્યું છે કે અમારા બાપ? ઓ, બહુ ગંભીર વાત આવી ગઈ. જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ને ત્યારે એટલા ડાયા ડમરા થઈ જાય છે કે પ્રભુ અમારા બાપ, અમારા બધાનો તું જ બાપ છે. પ્રાર્થના કરીએ છીએ ત્યારે એવું યાદ આવે છે આપણને કે આપણા બધાનો એક જ ઈશ્વર છે ને આપણે બધા જ ભાઈ બહેનો છે, આપણે કુટુંબ છે, આપણો સમાજ છે, આપણે બધા એક જ લોકો. પ્રાર્થના કરીએ ત્યારે એવા ડાયા ડમરા બની જઈએ છે અને બોલીએ છીએ કે ઓ અમારા બાપ. પણ જેવી પ્રાર્થના આમીન પૂરી થઈ જાય પછી આ અમારો નથી, આ અમારા મંડળીવાળો નથી, આ અમારા સમાજવાળો નથી, આ અમારા ધર્મવાળો નથી, આ અમારો જાતિભાઈ નથી, આ અમારા જેવો નથી, આની સાથે તો સલામ પણ ન લેવી જોઈએ. આમીન પૂરું પછી બધું જ પૂરું થઈ જાય છે. અહીંયા કહે છે અમારા બાપ. પ્રાર્થના જ આપણને એવું શીખવાડે છે કે આપણે સામાજિક અને માનવીય ધારાધોરણ પ્રમાણે, નૈતિક ધારાધોરણ પ્રમાણે પ્રેમ ભાવથી રહેવાની જરૂર છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને એટલા માટે લખ્યું છે કે ઓ અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો. ક્યાંથી પવિત્ર મનાવવાની શરૂ થવું જોઈએ? આપણાથી. પવિત્ર મનાવું બોલી તો દઈએ છીએ કે પ્રભુ તારું નામ પવિત્ર મનાવો, પણ આપણા જીવનમાં જ પવિત્ર. આપણે જેવું આમીન બોલ્યા પછી ખુન્નસ, ગુસ્સો, નફરત લઈને નીકળ્યા છે, અને એટલે એ પ્રભુનું નામ પવિત્ર મનાવવાના બદલે ઉલટું બદનામ થાય છે કે આ લોકોવાળા, આ ખ્રિસ્તી લોકો, આ તો વિશ્વાસુ લોકો, આ તો આવા. આપણું જ નામ બગડે છે અને સાથે સાથે પ્રભુનું નામ. તો આપણી પ્રાર્થના ગલત થઈ જાય છે. ને એટલા માટે જેમ લખ્યું છે આગળ કે આકાશમાં અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો. ક્યાંથી રાજ્યની શરૂઆત થવી જોઈએ? આપણાથી. પણ આપણાથી નથી થતી. આપણી મંડળી જ્યારે વિકસે ત્યારે બીજાને તકલીફ પડતી હોય, અને બીજાની મંડળી વિકસે ત્યારે આપણને તકલીફ થતી હોય, તો એ સારી વાત નથી. લખ્યું છે આગળ, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. કોની ઈચ્છા આપણે માંગીએ છીએ? પરમેશ્વરની ઈચ્છા પૂરી થાવ. પણ હર હંમેશા આમીન કહ્યા પછી આપણી જ ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરીએ છીએ કે મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ પ્રભુ, તારી નહીં. પ્રાર્થના કરવા ત્યારે એકદમ ડાયા, એકદમ ભલા, એકદમ નેક, એકદમ ઈમાનદાર. ઓહો, હમણાં જ જાણે સ્વર્ગમાંથી આપણે ઉતરી પડ્યા છે. હમણાં જ સ્વર્ગમાંથી ઉતરી પડ્યા છે. એકદમ જોરદાર પ્રાર્થના છે આપણી. પણ જ્યારે પ્રાર્થનામાંથી બહાર આવીએ છીએ તો ફરી પાછા તેવા જ બની જાય છે, અને એ પ્રભુના લોકોને સોંપતું નથી. પ્રભુ આજે આપણને બહુ જ સરસ અને બહુ સરળ સંદેશો આપે છે, અને સમજવા જેવી વાત છે. અને સાથે લખ્યું છે દિવસની અમારી કે મારી, એટલે કે હું એ ભૂખ્યો ન રહું અને બાકીના લોકો પણ ભૂખ્યા ન રહે. તાળી પાડીએ ને આપણે, કેટલી સરસ પ્રાર્થના છે. પણ આપણે તો એટલી સ્વાર્થી કે હું તો ધરાઈને ખાઉં પણ સામેવાળો ભૂખો રહે તો સારું, એનું તો બદનામી થાય તો સારું, એનું તો નુકસાન થાય તો સારું. આપણે કે અમારી રોટલી, તો મારી બી રોટલી, પેલાની બી ને પેલાની બી, બધાની. પણ આપણે તો એટલા સ્વાર્થી, આપણી પોતાની સુખ શાંતિ માટે જ આપણે જીવીએ છીએ. બીજાનું નુકસાન થાય તો કાંઈ વાંધો નહીં. તો આ પ્રકારનું જીવન ખ્રિસ્તી જીવન નથી, વિશ્વાસુ જીવન નથી. આગળ લખ્યું છે દિવસની અમારી રોટલી આજ અમને આપ. અને ક્યારે રોટલી આપ? અમને આજ અમને આપ. આપણે કાલની ચિંતા કરવાની જરૂર નથી, કાલની માગણી પણ નથી કરતા આપણે કે કાલે મને કાલની રોટલી બી આપજે. આજે મને આપ્યું છે પ્રભુ, આજની રોટલી મને આપજે. આપણે કાલ વિશે ચિંતા નથી કરતા, પણ પહેલાં સામેવાળા માણસ માટે તો વર્ષોનું પ્લાનિંગ આપણે કરી નાખીએ કે આનું તો આમ થશે, આનું આમ થવું જોઈએ, આનું આમ થવું જોઈએ. એ બિચારો કાંઈ પ્લાનિંગ ન કરતો હોય, આપણે એની નિંદા કરતાં વર્ષોનું પ્લાનિંગ આપણે કરવા બેસી જાય. આપણે એના એન્જિનિયર બની જઈએ છીએ કે આનું તો આમ થવું જોઈએ, આનું તો આમ થવું જોઈએ, આનું તો છોકરાનું આમ થવું જોઈએ, આની છોકરીનું આમ થવું જોઈએ, આનું આમ થવું જોઈએ. આપણે એના વિશે પ્લાનિંગ કરતા રહીએ છીએ.
અને એ સારી વાત નથી. આગળ લખ્યું છે, અને જેમ અમે અમારા ઋણીઓને, કયા ઋણીઓને? અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તો અમારા ઋણો અમને માફ કર. આ જે શબ્દ છે ને ગુજરાતીમાં ઘણી બધી વખત ઘણા બધા લોકો સારી પેટે સમજી નથી રહ્યા. ઋણીઓનો મતલબ અપરાધ નથી. બહુ ધ્યાનથી સાંભળજો. ઘણી બધી વખત આને ટ્રાન્સલેશનમાં ગલત કરવામાં આવે છે કે મારા ઋણીઓને મેં માફ કર્યા તેમ તું મારા ઋણ પણ માફ કરજે. આ જે ઋણ છે એનો મતલબ કોઈએ મારી વિરુદ્ધમાં કામ કર્યું એ ઋણની વાત નથી લખ્યું. ઋણનો મતલબ થાય કે કોઈએ મારા માટે ભલાઈ કરી અથવા મેં કોઈના માટે ભલાઈ કરી, એ ભલાઈના ગુણની વાત લખેલી છે. ઋણ, દાખલા તરીકે જેમ મેં મારા ઋણીઓને માફ કર્યા, એટલે કે કોઈએ મારી પાસે 5,000 રૂપિયા યા 2,000 રૂપિયા યા 100 રૂપિયા યા 500 રૂપિયા કોઈ મદદ માંગી, તો મારે એને સામાજિક ધારણાત્મક મદદ આપવાની જરૂર છે. પછી હું એવી અપેક્ષા નહીં રાખું કે એ પણ મને મદદ કરે તો સારું. અને એ જ્યારે આપણે એનું ઋણ, એની જે ભલાઈ છે ને આપણે ભૂલી જવાની જરૂર છે. અને એટલા માટે હું એમ કહેવા માંગીશ કે જે માણસ ભૂલવું જોઈએ એને નથી ભૂલતો, અને જે યાદ રાખવું જોઈએ તે યાદ નથી રાખતો. જે ભૂલવું જોઈએ તે ભૂલતો નથી, અને જે યાદ રાખવું જોઈએ તે યાદ નથી રાખતો. આપણે આપણી જે ભલાઈ છે એ ભૂલી જવી જોઈએ, તે યાદ રાખીએ છીએ. અને એ કોઈ વખતે કોઈ માણસ આપણને ભૂલી ગયો તે ભૂલી જવું જોઈએ તે યાદ રાખીએ છીએ. અને આ પ્રકારનું જીવન આપણું ખ્રિસ્તી જીવન નથી, વિશ્વાસુ જીવન નથી. અને એટલા માટે ઋણ જે છે કોઈને આપણા માટે આપણે ભલાઈ કરીને એ ભૂલી જવાનું છે. એટલે અમે બી એના ભલાઈ અમારા તરફથી કંઈને આપ્યું, મદદ કરીને પ્રભુ અમે પાછું લેવાની અપેક્ષા નથી રાખતા. એ અમારા જે ઋણ છે એના પર જે અમારા ઋણ છે એ અમે ભૂલી જઈએ છીએ. તો તું પણ અમારા બહુ બધા ઋણ છે. કયા ઋણ? આપણે પાપ કરીએ છીએ, પાપની માફી આપે છે. પાપ કરે છે, માફી. એણે કેટલી આપણને માફી આપી છે, પણ એ આપણને જો યાદ દેવડાવે તો આપણે તો હાલત ખરાબ થઈ જાય. ભાઈ પળ પડે તું પાપ કરે છે, તો આપણે તો ત્યાં જ ગાંડા થઈ જઈએ યાદ કરીને. પણ એ ભૂલ કરીને આપણે પણ ભૂલી જઈએ છીએ. પશ્ચાતાપ કરીને પ્રભુ પણ ભૂલાવી દે છે અને આપણને માફ કરે છે. તાળી પાડી આપણે હાલેલુયા. આગળ લખ્યું છે કે અને અમને પરીક્ષણમાં ન લાવ. આ પ્રાર્થનામાં બહુ જબરજસ્ત ભાવાર્થ છે. શું નહીં લાવ? પરીક્ષણ. પરીક્ષણનો મતલબ શું? ટેમ્પટેશન્સ. પરીક્ષણનો મતલબ શું? પ્રલોભન. આપણે પ્રલોભનમાં પડી જઈએ છીએ, લોભ લાલચમાં પડી જઈએ છીએ. અને એટલા માટે લોભ લાલચને કારણે, આપણા લાભને કારણે આપણે બીજાની વિરુદ્ધમાં બોલીએ છીએ, બીજાનું નુકસાન કરીએ છીએ, બીજાને પરેશાન કરીએ છીએ, અને એ પરીક્ષણમાં આપણે પડી જઈએ છીએ. અને એટલા માટે એવા પરીક્ષણમાં નહીં પડવા દઈએ આપણે પોતાની જાતને. પરીક્ષણમાં ન લાવ, પણ તું ભૂંડાથી અમારો છૂટકો કર, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી કોના જ છે? છેલ્લે બી પ્રભુ એમ જ કહે છે કે તારા જ છે. આપણે પ્રભુને એમ જ, મારું તો કંઈ છે જ નહીં, આ જિંદગી આપણી નથી, એ જિંદગી પણ એની જ છે, અને તારા જ છે એમ કહીએ ને તો જ આમીન કહેવાશે. મારું છે એમ કહેવાય ગયું ને તો આમીન કહેવાનો મતલબ નહીં. શું લખ્યું છે? જો મહિમા પરાક્રમ, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારું જ છે પ્રભુ. મારું તો કંઈ નથી આ દુનિયા. હું તો સીધો સાદો સરળ માણસ છું. પ્રભુ મને જીવવા માટે તું એ કૃપા આપી છે. બસ હું હળીમળીને પ્રેમથી રહું, બધાની સાથે હળીમળી, તો જ આપણે આમીન કહી શકીશું. જ્યાં સુધી મારું છે મારું છે મારું છે કરતા રહીશું ને, એ આમીન કહેવાનો મતલબ નથી. આમીનનો મતલબ એ વાત મારા જીવનમાં પૂરી થાય અથવા એ વાત મારા જીવનમાં સિદ્ધ થાય, એ આપણે સિદ્ધ કરી શકતા નથી. એટલે આમીન પણ બોલવું યોગ્ય નથી. જો આપણું જીવન યોગ્ય નથી તો ત્યારે જ આમીન ગણાશે કે જ્યારે તમે આ પ્રાર્થના પ્રમાણે કરો છો. અને એટલા માટે 14મું વચન કહે છે, કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો હવે અપરાધની વાત આવી, તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો, તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે. બહુ કન્ડિશન છે. હવે તો પ્રાર્થના કરી લીધેલો પૂરું નથી થઈ ગયું. એ કન્ડિશનમાં આવવું જરૂર છે, એ શરતમાં આવવું જરૂર છે. એ બાબત આપણે સમજવાની જરૂર છે કે આપણે નથી માફ કર્યું તો સમજી લો કે આપણને પણ માફી નથી મળવાની. એટલે આજે રાત્રે પ્રભુ ઈસુ તમને બહુ જ સાદા સરળ વચનથી હલાવવા માંગે છે, જીવાડવા માંગે છે, પ્રોત્સાહન આપવા માંગે છે, અને આપણે એકબીજાને ક્ષમા કરીએ એ બહુ જ મહત્વનું છે.